Good morning, everybody. Welcome to you in a lecture. તો સર્વપ્રથમ બધાને શુભ સવાર અને આપણા આ લેક્ચર્સની અંદર તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુ નો વેરી વેલ, તમે જાણો છો કે વી આર ટોકિંગ અબાઉટ પ્રોનાઉન. આપણે સર્વનામ વિશે વાત કરી રહ્યા છીએ. એન્ડ વી ઓલ્સો નો અબાઉટ ધ ડેફિનેશન ઓફ પ્રોનાઉન. આપણે પ્રોનાઉનની વ્યાખ્યા પણ આપણને ખબર છે કે પ્રોનાઉન ઇઝ અ વર્ડ that is used on the place of a noun. સર્વનામ એક શબ્દ છે કે જે નામની જગ્યાએ વપરાય છે. There are different kinds of pronoun. અલગ અલગ પ્રકારના સર્વનામ છે. There are total 7 types of pronoun. 7 પ્રકારના સર્વનામ છે. અને 7 પ્રકારમાંથી આપણે પર્સનલ પ્રોનાઉન મીન્સ વ્યક્તિવાચક સર્વનામની વાત કરી હતી. સેકન્ડ નંબરમાં ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શકવાચક સર્વનામની વાત કરી હતી. થર્ડ નંબરમાં આપણે રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધવાચક સર્વનામની વાત કરી હતી. ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ફોર્થ અનધર વન, એક બીજો પ્રકાર. આજે આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામનો એક બીજો પ્રકારની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે પ્રશ્નાર્થવાચક સર્વનામ. બટ બિફોર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ લેક્ચર, એટલે આપણું આ ટોપિક આ લેક્ચર શરૂ કરવા પહેલા ઇન અવર લાસ્ટ લેક્ચર્સની અંદર એક નાનકડી સ્પેલિંગ મિસ્ટેક હતી, જેમાં જે બટ વિશે, બટ એક રિલેટિવ પ્રોનાઉન છે અને એ બટનું એક એક્ઝામ્પલ જોયું હતું આપણે કે there is no rose but has thorn, T H O R N, thorn. There is no rose but has thorn. Thorn means કાંટો. by mistake thorn લખાવી ગયું હતું T H R O N. by mistake T H R O N લખાયું જે ખોટું છે, તો તમે આ નાનકડી ભૂલ જે છે એને સુધારી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાઉ લેટ્સ ટોક અબાઉટ અ ન્યુ ટોપિક. ચલો આપણે હવે આજના નવા ટોપિકની વાત કરીએ. તો સર્વપ્રથમ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પ્રશ્નાર્થવાચક સર્વનામ. ધ ક્વેશ્ચન ઇઝ અરાઇઝ, એક પ્રશ્ન ઊભો થાય છે કે which are interrogative pronouns. પ્રશ્નાર્થવાચક સર્વનામ કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં આપણે જોઈએ તો સર્વપ્રથમ છે who. તો who નો ઉપયોગ ક્યારે થાય છે? તો ask questions to know about a person as a subject. તો કહી શકીએ કે વ્યક્તિ વિશે જાણવા માટે કરતા તરીકે જે હું છે એ હું નો ઉપયોગ થાય છે ask questions to know about a person. કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ વિશે જાણવા માટે આપણે એક કર્તા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ who નો. આપણે એક એક્ઝામ્પલ લઈએ. Suresh is playing. So here my first example, Suresh is playing. So on the place of Suresh we can write who is playing. Sorry, અહીંયા ક્વેશ્ચન માર્ક્સ નહીં આવે. તો સુરેશ is playing, સુરેશ રમી રહ્યો છે.
તો સુરેશની જગ્યાએ આપણે એક સર્વનામનો ઉપયોગ કર્યો અને આ જે સર્વનામ છે હુ છે, હુ ઇઝ પ્લેઇંગ, તો હુ ની જગ્યાએ જે વ્યક્તિ રમનાર હોય એ વ્યક્તિનું આપણે નામ લખી શકીએ છીએ. તો અહીંયા જે હુ છે WHO એ બની જાય છે રિલેટિવ પ્રોનાઉન પ્રશ્નાર્થવાચક સર્વનામ અને એ કોની જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે? તો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે સુરેશની જગ્યાએ. એટલા માટે તે બની જાય છે આ જે હુ છે એ બની જાય છે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને આપણે ક્રિયાના કરનાર વિશે જાણવા માંગીએ છીએ તો આપણે જનરલી સામાન્ય રીતે WHO એટલે હુ થી પ્રશ્ન પૂછી શકીએ છીએ. ઓકે, હવે આપણે બીજા ઇન્ટરોગેટિવ પ્રોનાઉનની વાત કરીએ જે છે WHON. અહીંયા હોનો મતલબ થશે કોણ, હુમ નો મતલબ થશે કોને. તો હુમ ક્યારે વપરાય છે? તો હુમ નો ઉપયોગ કરીએ ask questions to know about person. તો અહીંયા પણ જે whom છે, whom નો મતલબ થાય છે કોને. તો એ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે અને એ પ્રશ્નથી આપણે શું જાણી શકીએ છીએ? કોઈ વ્યક્તિને જાણી શકીએ છીએ. તો લખીશું કે વ્યક્તિ વિશે જાણવા માટે. પણ કર્મ તરીકે આપણે હુનો ઉપયોગ જોયો તો એ પણ વ્યક્તિ વિશે જાણવા માટે થાય છે. હુમ એટલે કોને, એ પણ વ્યક્તિ વિશે જાણવા માટે થાય છે. આ બંનેમાં ફરક શું છે? ડિફરન્સ શું છે? તો ડિફરન્સ એ છે કે જે હુ છે એ કર્તા ને જાણવા માટે, જ્યારે હુમ છે એ કર્મને જાણવા માટે. આપણે એક્ઝામ્પલ લેશું એનાથી આપણને વધારે ખબર પડશે. એક્ઝામ્પલ, whom did you call yesterday? Whom did you call yesterday? એટલે કે ગઈકાલે તમે કોને ફોન કર્યો હતો? તો આન્સર તમે આ રીતે આપી શકો છો કે I called him. Him means કોઈ છોકરો અથવા પુરુષ જાતિ. આપણે નામ લખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ફરીથી આ જે whom જે છે એ બની જાય છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અને whom થી જ્યારે આપણે ક્વેશ્ચન કરીએ છીએ whom did you call yesterday? ગઈકાલે તમે કોને કોલ કર્યો હતો, ફોન કર્યો હતો? તો આન્સર મળે છે I called him. him એટલે કે રાકેશ. yesterday તો જે him જે છે અથવા રાકેશ છે, રાકેશ એક નામ છે. નામની જગ્યાએ તમે જે પ્રોનાઉન લગાવો છો એ નામની જગ્યાએ જે શબ્દ લગાવો છો એ પ્રોનાઉન એટલે કે સર્વનામ છે. તો એ રાકેશની જગ્યાએ કયો શબ્દ? whom શબ્દનો ઉપયોગ કર્યો છે પ્રશ્ન પૂછવા માટે. તો જે ક્રિયાપદની પછી આવતો જે શબ્દ છે એ કર્મ બની જાય છે. તો ઓબ્જેક્ટને જાણવા માટે ઓબ્જેક્ટમાં જો કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ વિશે જાણવા માટે આપણે whom નો ઉપયોગ કરી શકીએ છીએ. એક બીજું એક્ઝામ્પલ લઈએ. whom did you meet? તમે કોને મળ્યા હતા? તો I met Mr. પટેલ. હું મિસ્ટર પટેલને મળ્યો હતો. તો અહીંયા મિસ્ટર પટેલની જગ્યાએ તમે એક પ્રશ્ન પૂછો whom. તો whom કોની જગ્યાએ વપરાયું છે? મિસ્ટર પટેલની. અને મિસ્ટર પટેલ કોણ છે? તો એ વાક્યની અંદર ઓબ્જેક્ટ છે. તો એવી રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ બનાવી શકો છો. તો ફર્સ્ટ who, સેકન્ડ whom. હવે આપણે થર્ડ ની વાત કરીએ છીએ. તો થર્ડ છે આપણો whose.
જે થર્ડ છે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન તે છે whose. whose નો મતલબ થાય છે કોનું, કોની, કોના વગેરે. તો આ જે છે એ whose નો મતલબ છે કોનું, કોની, કોનો, કોનો. હવે આપણે આનો ઉપયોગ આપણે ask questions to know about possession એટલે કે માલિકી. ask questions to know about possession. તો કોઈ વસ્તુ તથા વ્યક્તિ તથા પ્રાણીની કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ તથા પ્રાણી સાથેની માલિકી બતાવવા માટે. તો જે whose શબ્દ છે WHOSE એ whose નો ઉપયોગ એનો મતલબ થાય છે કોનું, કોની, કોનો, કોના, અને એનો મતલબ થાય છે ask questions to know about possession એટલે કોઈ માલિકી છે, કોઈ વસ્તુ તથા વ્યક્તિ તથા પ્રાણી, કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ તથા પ્રાણી ઉપર કોઈ માલિકી હોય છે તો એવું બતાવવા માટે આપણે whose નો ઉપયોગ કરીએ છીએ as an interrogative pronoun, એક સંબંધવાચક સર્વનામ તરીકે. એટલે એક રિલેટિવ પ્રોનાઉન તરીકે તમે કહી શકો છો, એક રિલેશન, એક પોઝેશન તરીકે વાપરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું એક એક્ઝામ્પલ જોઈશું. આઈ હોપ કે તમને આ ત્રણ ટોપિકમાં ખબર પડી હશે. હવે આનું એક્ઝામ્પલ છે whose money have they stolen. So whose money, આજે whose money છે એનો મતલબ થાય છે કોના પૈસા. have they stolen એટલે કે તેમણે ચોર્યા. તો કોના પૈસા? તો જે પૈસા સાથે જે વ્યક્તિની માલિકી છે એ વ્યક્તિની માલિકીના નામની જગ્યાએ, એ વ્યક્તિના નામની જગ્યાએ whose નો ઉપયોગ કરી છે. આનો આન્સર આપણે કઈ રીતે આપી શકીએ કે they have stolen શૈલેષ money. તો જે નામ છે એ નામની જગ્યાએ આપણે શૈલેષ મની યાની કે whose money. તો whose જે શબ્દ બની જાય છે એ એક ઇન્ટરોગેટિવ પ્રોનાઉન બની જાય છે, એક પ્રશ્નવાચક સર્વનામ. તો આ રીતે તમે whose તો શૈલેષ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ તમે જો લો તો whose purse, કોનું પર્સ, has he thrown એટલે કે તેણે ફેંક્યું. તેણે કોનું પર્સ ફેંક્યું? તો આન્સર આપણે કંઈક આવો આપીએ કે he has thrown સ્મિતા's purse. જે પર્સ એક નામ છે અને એ નામની સાથેની માલિકી બતાવી છે સ્મિતાએ. કોનું પર્સ? સ્મિતાનું પર્સ. અને અહીંયા પ્રશ્ન જ્યારે પૂછાય છે તો એ પૂછાય છે whose purse, કોનું પર્સ. તો આ રીતે કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા જગ્યા પણ હોય એની સાથે કોઈ બીજા વ્યક્તિની, વસ્તુની, પ્રાણીની માલિકી બતાવવાની હોય તો ત્યારે આપણે આ whose money વાળા એટલે અથવા whose થી એ કોનું, કોની, કોના એ પ્રકારના ઇન્ટરોગેટિવ પ્રોનાઉનથી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ.
હવે આપણે આગળના બીજા જે રિલેટિવ પ્રોનાઉન છે તેની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, નામ હવે આપણે ચોથો જે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે એની આપણે વાત કરીએ. તો એમાં ચોથા નંબર ઉપર ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે which, WHICH. તો which નો મતલબ થાય છે કઈ, કયો, કયા, કયું. તો આ જે which છે એ શા માટે વપરાય છે? તો ask questions, to know about a thing or animal. એટલે કે વસ્તુ તથા પ્રાણી વિશે જાણવા માટે. તો તમે ક્યારે કોઈ વસ્તુ વિશે જાણવા માંગતા હોય, કોઈ પ્રાણી વિશે જાણવા માંગતા હોય, કોઈ જગ્યા વિશે પણ જાણવા માંગતા હો છો તો ત્યારે which આવે છે. એક્ઝામ્પલ જોઈએ. Which book do you like most? Which book એટલે કે કયું પુસ્તક. તો કયું પુસ્તક? તો કોઈ પુસ્તકનું નામ. આન્સર આપણે આપી શકીએ છીએ I like most a story book. A story book यानी कि कोई पण स्टोरी, पंचतंत्र, हितोपदेश आ बधी वार्ताओं पुस्तकों છે. तो अ स्टोरी बुक यानी कि अ पंचतंत्र बुक. ओके, या तो XYZ તમે આની જગ્યાએ નામ લઈ શકો છો કે which book do you like most? તો I like most a story book. a story book ની જગ્યાએ which book. તો which શું થઈ ગયું? એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન થઈ ગયું, પ્રશ્નાર્થવાચક સર્વનામ, કે જે કોઈ પણ વસ્તુ તથા પ્રાણી વિશે જાણવા માટે. આ વસ્તુ થઈ ગઈ. તો આ રીતે વસ્તુ વિશે જાણવા માટે, પ્રાણી વિશે જાણવા માટે તમે 20 થી પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, which animal do you like most? તો I like tiger. અથવા which place do you like most? તો I like કુલ્લુ મનાલી. કઈ જગ્યા તમને બહુ ગમે છે? તો એ રીતે તો કોઈ વસ્તુ, પ્રાણી અથવા એ જગ્યા જાણવા માટે તમે which થી પ્રશ્ન પૂછી શકો છો. હવે આપણે આગળનો જે છે એ છે નવો પોઈન્ટ, તે છે where. તો where એટલે ક્યાં. તો એનો વાત કરીએ તો ask questions to know about a place. where એટલે ક્યાં. તો જગ્યા વિશે જાણવા માટે, કોઈ જગ્યા વિશે તમારે જાણવું હોય તો તમે where નો ઉપયોગ કરી શકો જગ્યા વિશે જાણવા માટે. એક્ઝામ્પલ આપણે જોઈએ. Where do you live? તમે ક્યાં રહો છો? તો where પ્રશ્ન માટે વપરાઈ ગયું. તો where એટલે ક્યાં. તો તમારે જ્યારે જવાબ આપો છો તમે ત્યારે કોઈ જગ્યાનું નામ બતાવવું પડે છે. તમે આન્સર આપશો કે I live in મહેસાણા. હું મહેસાણાની અંદર રહું છું. ઓકે, તો મહેસાણા જે નામ થયું એ નામની જગ્યાએ શબ્દ વાપરી લીધો આપણે ક્યાં. પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછો. એ પ્રશ્ન પૂછો છો એટલે તમે એ જગ્યાનું નામ નીકળી જાય અને where નો મતલબ થઈ જાય છે ક્યાં. ક્યાં? તો મહેસાણા. મહેસાણા ક્યાં. તો અહીંયા પણ where પણ શું થઈ ગયું? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. where નું એક બીજું એક્ઝામ્પલ જોઈએ. where is your room? કે
તમારો રૂમ ક્યાં છે? તો આન્સર શું મળશે? My room is in the corner. તો કોર્નર એક જગ્યા થઈ ગઈ. My room is in the corner. મારો રૂમ ઓલા ખૂણામાં છે. તો where એટલે ક્યાં? તો કોર્નર એક જગ્યા થઈ ગઈ. જગ્યાનું નામ થઈ ગયું ખૂણો. ખૂણો પણ એક નામ જ છે. ઓકે, તો નામની જગ્યાએ જે શબ્દ આવે છે એ થઈ જાય છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે. હવે આપણે પાંચમા નંબરની છઠ્ઠા નંબરની વાત કરીએ, when. તો when નો મતલબ થાય છે ક્યારે. તો when નો ઉપયોગ ક્યારે? તો ask questions to know about time. તો સમય જાણવા માટે. જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો સમય જાણવાની ઈચ્છા ધરાવો છો તો તમે પ્રશ્ન પૂછશો when થી. when એટલે ક્યારે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. when will you come here? તો when will you come here એટલે કે તું અહીંયા ક્યારે આવીશ અથવા તમે અહીંયા ક્યારે આવશો. તો જે વ્યક્તિ આવવા માંગે છે અથવા આવનાર છે એ વ્યક્તિનો આવવાનો સમય આપણે પૂછી રહ્યા છીએ અને એ સમય જાણવા માટે આપણે when when નો ઉપયોગ કર્યો છે. જે when અહીંયા બની જાય છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. આન્સર આપણે મળી શકે છે I will come by 7 o'clock. એટલે કે 7 વાગ્યાના સમય સુધી, 7 વાગ્યાના સમય સુધી હું અહીંયા આવી જઈશ. એવું આ વાક્યની અંદર આન્સર મળે છે. તો 7 o'clock 7 વાગ્યા એ પણ એક નામ છે અને નામની જગ્યાએ આપણે એ when નો ઉપયોગ કરી લીધો છે. તો when નો ઉપયોગ થાય છે ત્યારે એ રીતના પ્રશ્ન પૂછવા માટે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો which, where and when. which એટલે કયું, કઈ, કયો, કયા, કોઈ વસ્તુ કઈ છે, કોઈ જગ્યા કઈ છે, કોઈ પ્રાણી કયું છે. ઓકે, એ જાણવા માટે. તો વસ્તુ તથા પ્રાણી વિશે જાણવા માટે અને એને આપણે એક્ઝામ્પલ આપી દીધું કે which book, તો a story. બીજું where, where એટલે ક્યાં, તો ask question to know about place. જગ્યા વિશે જાણવા માટે where do you live? I live in Mehsana, હું મહેસાણામાં રહું છું. અને પછી when, અહીંયા પણ એક્ઝામ્પલ તો where is your room? My room is in the corner. કોર્નર એક નામ થયું, નામની જગ્યાએ શબ્દ વપરાયો. અને પછી જે when એટલે ક્યારે. તો ask question to know about time. સમય વિશે જાણવા માટે અને સમય અહીંયા જો when તો 7 o'clock. ક્યારે તો 7 o'clock. હજુ આગળના ટોપિક અમુક બાકી છે જે તે પણ આપણે જોઈ લઈએ. હા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું કે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીશું જેમાં આપણે પહેલા આપણે who, whom, whose, which, where and when આ રીતે 6 ની વાત કરી. હવે આપણે 7મા નંબર પર વાત કરીએ છીએ what. તો what નો મતલબ થાય છે શું. તો જેનો ઉપયોગ થાય છે ask to question to know about things or matter. એટલે કે કોઈ વસ્તુ કે બાબત જાણવા માટે. તો what નો મતલબ થાય છે શું, જેનો ઉપયોગ કોઈ વસ્તુ કે કોઈ બાબત જાણવા માટે થાય છે. એક્ઝામ્પલ જોઈએ. What do you read? એટલે કે તું શું વાંચે છે. તો what એટલે શું. હવે આપણે જ્યારે આન્સર આપીશું તો આન્સરમાં એ જે વસ્તુ વાંચતો હશે એ વસ્તુનું નામ આવી જશે. તો I read a novel. તો હું એક નવલકથા વાંચી રહ્યો છું. તો અ નોવેલ જે છે
એટલું માટે એ વસ્તુ લઈ અને વસ્તુના નામની જગ્યાએ વપરાય છે વોટ. વોટ નો મતલબ થાય છે શું, અને આ જે વોટ છે એ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કે પ્રશ્નાર્થવાચક સર્વનામ. તો વિદ્યાર્થી મિત્રો વોટ નો પણ ઉપયોગ આપણે પ્રશ્નાર્થવાચક સર્વનામ તરીકે કરી શકીએ છીએ કે જે નામની જગ્યાએ વપરાય છે. હવે 8મા નંબરે પર આપણે વાત કરીએ. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આમને ખબર પડી હશે આ વસ્તુમાં. હવે આપણે વાત કરીએ છીએ કે વાય. વાય નો મતલબ છે શા માટે. તો ask question, to know about a reason. એટલે કે રીઝન એટલે કારણ જાણવા માટે. તો જે વાય શબ્દ છે એ વાય શબ્દ તમે કોઈ કારણ હોય એ કારણ જાણવા માટે વપરાય છે. એ પણ એક ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન નું કામ કરે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. Why do you go to bank? કે વાય શા માટે તો બેંકમાં જાય છે. બેંકમાં જવાનું કારણ પૂછવામાં આવ્યું છે વાય. તો I go to bank to deposit money. So this is the reason. આ આખું વાક્ય જે છે એ વાય ની જગ્યાએ વપરાશે અને એ જે નાઉન ક્લોઝ બની જાય છે. આ આગળનું આ ટોપિક પછી આપણે આગળ વાત કરીશું. તો મની ડિપોઝિટ કરવી એ રીઝન થ્રુ બેંકમાં જવામાં આવે છે. વાય એટલે શા માટે? તો ટુ ડિપોઝિટ મની, પૈસા જમા કરાવવા. તો પૈસા પણ અહીંયા નામની જગ્યાએ અહીંયા વાય નો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન થશે. તો આ રીતે વોટ અને વાય બંને પણ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. અને હવે લાસ્ટ આપણે વાત કરીશું જે છે 9 નંબરમાં હાઉ. હાઉ એટલે કેવી રીતે. તો જે હાઉ જે છે એનો ઉપયોગ થાય છે ask questions to know about matter. એટલે કોઈ ઘટના, વસ્તુ કે બાબત કેવી રીતે બને છે તે જાણવા માટે. કોઈ મેટર કેવી રીતે બને છે એ જાણવા માટે અથવા કોઈ ઘટના કેવી રીતે બને છે એ જાણવા માટે આપણે હાઉ લખીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. How do you come here? તો અહીં કેવી રીતે આવે છે? તો આન્સર કે આવું રહેશે કે I come here by bus. તો હું બસ થ્રુ આવું છું અથવા બસ દ્વારા આવું છું. તો હાઉ એટલે કેવી રીતે? બાય બસ. તો આ આપણે આજે આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન વિશે વાત કરી. તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે who, whom, whose, which, where, when, what, why, how. આ બધા જ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન નામની જગ્યાએ જ વપરાય છે પણ આમનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે. રિલેટિવ પ્રોનાઉનમાં એટલે કે સંબંધવાચક સર્વનામમાં આ જે સર્વનામ છે WH વાળા who, whom, what એ બધા એક નામની જગ્યાએ સંયોજક તરીકે વપરાતા પણ અહીંયા પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. તો તમે આ બધા જ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનના મિનિમમ 5 એક્ઝામ્પલ પોતાની જાતે લખશો. ઓકે. અને આગળના વિડિયોઝમાં જે પણ મેં ભણાવ્યું છે એ તમારું થોડું આડું લખાયેલું હશે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ટોપિકને ધ્યાનમાં રાખી અને 5 એક્ઝામ્પલ લખવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.